શક્ય નથી, શક્ય નથી. તો અને હાંડિયાને કઈક માગો રખાય, આખી લાદી લીંડરા કરી નાખી. મારો હાંડિયો મારી પાસે જ રહે, એ ક્યાંય નહીં જાય. શું કામ છે તમારે? એલા ભાઈ તમને કીધું તો ખરા, તમને થોડું કેવું અભિમાન લાગે? અભિમાન નહીં, મારા પ્રધાનજી ક્યાં ગયા? તમારે પ્રધાન જ નથી, એટલો બધો ભરોહે ન કરો. હમણે પ્રધાન આવી જાય હો. આવી જાય તો હું થોડો એનથી પીવું. પ્રધાન વગીને આલ્યા આવ્યા ને મહારાણી સાવ બરોબર. પણ એમ નહીં, તમારે કઈક રાતની ડેલીએ જવું પડે, સીધું રાણી વાસમાં ન કરી જવાય. પણ હું રાતની ડેલીએ જાઉં, તમારે રાતની અંદર ક્યાંય નથી આવ્યો. પ્રધાન વગીને ધોળાવ્યા ને અમે રાણી સાવ, તો અમે ઈ જ છીએ, પણ અમે તમારા ડેલીની બહાર છીએ. હમણે ખમો તમે. કાંઈ કીધું હોત તો ખબર પડે. હા બધા બાકી ગયા હતા. આજે રાણી બોલાવે પ્રધાનિયા જોરે. બોલો ને, આખો કોવાળિયો આવ્યો છે ને જેલમાં પૂરી ગયો. પૂરી દો. હાથ લાંબા ટૂંકા કરતા નહીં હો. એમ હાથ લાંબા ટૂંકા થાય, આ માન કરવા આવો. કઈ આવ. આ મહારાણી જેવા છે, પ્રધાન કેમ મુકાઈ ગયેલા છે? અને જેલમાં પૂરી ગયો ને, આમ નો માને તો આને ઢોર માર મારો પ્રધાનજી. મહારાણી તો ફાટલ છે. પ્રધાનજી હાલો, રાણી નો હુકમ કરો અને ઢોર માર મારો પ્રધાનજી. હે આદે રતનો પુરાણો સંકટ જેલ મારે, હે વારે આવો રામદેવ પીર, રતનો પુરાણો સંકટ જેલ મારે. હે વારે આવો રામા પીર, રતનો પુરાણો સંકટ જેલ મારે. તારે વારે આવે રણદાન રાય, બોજે રે રત ના રે ઈ માધારા તો નહીં. અરે રત્ના, અત્યારે હું તને જેલમાંથી મુક્ત કરાવું છું, અને તારા પટિયારોને કહેજે કે મારા રામનો તને ભેટો નથી જો, નકર તારા સિંહાસનથી ભાલાની અડિયું લાગશે. અરે રત્ના, પટિયારોને કહી દેજે કે આથી આ જેલની મનથી મુક્ત કરે, અને તારો પ્રધાન ભાઈ આવે તો રાજા ફટિયાર ફોજે તને છોડાવવા આવે. જો રાજા ફટિયારને હું ભેટું ને તો માજે રત્ના 12 વીજનો ધણી મારી વારે આવ્યો તો. રત્ના, અત્યારે હું તને જેલમાંથી મુક્ત કરું છું. પ્રધાનજી આ હું થાય છે મેલની અંદર? આ પેટમાં કાળી વાટ થાય છે ને આખો મેલ મને ઘુમરા મારતો હોય એવું લાગે છે. મેલ ઘુમરા નથી મારતો, ઘુમરે તમને સડી જાય. આ ઓલા રત્નાને જેલમાં પૂરો છે, છોડી દો ને તમે. હા મને મજા આવે, અહીંયા ભલે માઈકું ખવડે પણ મજા આવે છે. કાઈ ન થાવું અડતો નહીં હો ભાઈ. મને તારી મહારાણીને કહી દે, કોઈથી આવે કોઈ. હા અડતો નહીં ને તો ધોકા ધોકો કર્યો ને તમલાના ફોનિયા. એ તમે રતનભાઈ સવો ને? હા અમે ઈ નહીં, તમે હા તો પણ
મીઠાઈની તૈયારી કરો અને કંકુની થાળી લઈને તમારા વીરને પોખવા વયાવો તમ તાર વયાવો હું ક્યાં ના પાડું છું વયાવો આગળ તમે કાંઈ કહેતા હતા ને હું તો મહારાણી કહેવાય તે મહારાણી તો શું જુઓ તો હવે આ કાંઈક પૂછ્યું હું ક્યાં ના પાડું છું મળી લે તમ તાર તમારા વીરને મળી લે રાજી ખુશીથી મળી લે હવે રાજી ખુશીથી જાવાઈ દેજો પાછા આવ્યો મારા વીરા કેમ છે બેન હારું ને ખમા મારા વીરા પીરેમાં બધા મજામાં તો છે. બધાય મજા તમને કેમ છે હા ભાઈ મને તો જોતા એવું લાગે કે બેન આ ના ભાઈ મારે બહુ સારું છે તમારા હાહુ તો જરીક બોલે કમાલ લાગે હા વીરા એ જરાક મગજના એવા છે પણ તમે એનું ખોટું ન લગાડતા નહીં હું ખોટો નહીં લગાડો કારે ઘા કર લેતા હોય તો હોય ઝાટકી હા વીરા નકર મને આપો છોરી નહીં વીરા ભેગી મંડપ ઉપર વહી જાય તો જ હા તબલાના ફોનિયામાં મોઢું ભરાવી દો બોલ હેરાન કરતા છે કાબે ના વીરા નહીં ને આપણે જવાનું છે રામાપીર બાપાના લગન છે વીરાના લગ્ન છે વીરા હા વીરાના લગન છે જાગે કેડે રે કેટારી અંગે જમર પેરા યાતમાજી હોરી તલવાર યાતમાજી હોરી તલવાર કેડે રે કેટારી અંગે જમર પેરા યાદે કઈ કઈ તે નગરીનો રાજવીરે सूरा होई मेरा नाम सूरा होई मेरा नाम के कहते नगरी नो राजवीरे याद बीरबल बनानी जबा सुनी रे लगे ये सुना दिली ना दरबार बीरबल बनानी जबा सुनी रे लगे सलाम वालेकुम सलाम अरे बीरबल आज कौन सा दिन है अरे बादशाह आज शुक्रवार का दिन है शुक्रवार का दिन है तो आज नमाज पढ़ने का दिन है चलो आपने नमाज पढ़िए चलो बादशाह नमाज पढ़ते हैं अल्लाहु अकबर ईश्वर ए ईश्वर ईश्वर कौन बोलता है कौन बोलता है वाइंद्री पाना खबर नहीं पड़ता है हालो बीजी ट्राई मारो अल्लाहु अकबर ईश्वर ए ईश्वर ईश्वर कौन बोलता है कौन बोलता है कौन बोलता है એલા મારી માના મન નથી ખબર तू बोलता है નહીં आवाज कहां से आती है કોકના મોઢેથી ને એવો ઈ મને બોલે अल्लाहु अकबर ईश्वर ए ईश्वर ईश्वर कौन बोलता है अरे बादशाह मैं तो अल्लाह बोल रहा हूँ अल्लाह बोलते हो हाँ तो ईश्वर ईश्वर आवाज कहाँ से आता है अरे बीरबल અત્યારે रामलानी बहन सगुणा अपने जंगल से जा रही है तो उसका सब माल लूट कर मेरे सामने हाजिर कीजिए अरे बादशाह उसके पास ही हम गए थे ने क्या कहा अरे कुत्ता बोला कुत्ता सुअर कुत्ती भी बोला था कुत्ती कुत्ते बोले थे हाँ तुमको कुत्ता बोला इनको सुअर बोला इनको गधा बोला मेरे को आदमी बोला तुमको ही आदमी बोला બાપુ એને ખંડણીની
વર્દી પાડી દીધી ખંડડી હવે નહીં ખંડણી મળે. નહીં મળે કે તમારા બાદશાહને કહે થાય કરી લે खंडनी ना बोला तो तेरे यानी बहन सगुना अपने जंगल से जा रही है तो उसका सब माल लूट कर मेरे सामने हाजिर कीजिए। છેલ્લે હતા ને ઈ નહીં ધંધે સડાવી દીધા પાછા. ભાઈ માન. બાપુ હવે કાંઈ કીધું બીજું કાંઈક કયો નહીં હવે કોકની બેનું દીકરીને લૂંટવું આપણામાં થોડું આવે भाई खंडनी नो दे तो बीजू શું કરવું? આપણામાં ન હોય તો કોનામાં આવે? એના કરતા એક કામ કરું છું હું? અને માથામાં પાણો મારી ના 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 ના, ના, એવું ન કરાય. બાપ પાણો માથા મારવું ને મળે ને हाँ એવું કામ. उसका माल ही लूट लो। આપણે તો हाँ બાપુ કેમ કરતા હે બરોબર બાપુ કેમ કરતા નકર વાંદરીના ખાતા બાપુ એ सब माल लूट लो बापू सब माल लूट लो लेकिन इतना याद रहे उसका अंग पर एक भी हाथ नहीं आना चाहिए। બાપુને હાથ મોડાડો તેને લૂંટવા કેમ અમારે? हथियार नहीं है तुम्हारे पास? ના, હથિયાર તો છે પણ ધાર નથી બાપુ. બુઠ્ઠા હે બુઠ્ઠા બાપુ ધાર કઢાવવા ગયા તા 500 નોટ ય કોઈ લેતું નથી. વેકરી છૂટા પડ્યા હોય તો લાવો. ये कि 500 नोट बंद हो गई अपने राज में तो सब कुछ चलता है। क्या तुम्हारा चलता है वही तो चलता है नकल क्या चलता ओए बादशाह ने काम दिया है और रामला की बहन है ना उसको लूटनी है ઈ તો બરોબર બાપુ ધ્યાન નિશાન કામ મોટું થઈ ગયું ચાલો अपना घोड़ा तैयार करो पड़ी जंगल में એ મારો ઘોડાને કોદરો કરાવવા દો હો હું તને ઘોડાને કોદરો કરાવી હાકો હાકર તન વિરાહાંડ ઘોઘરા વાગે છે એ મારે જાવું વેરાને વિવાય ઘોઘરા વાગે છે એ હાકો હાકર તન વિરાહાંડ ઘોઘરા વાગે છે નક્કી એવું લાગે બેન કે લૂંટારાના ગામ આવ્યા હોય એવું. એ આવ્યા લોટારાના દેશ બીક મને લાગે છે અરે વીરા લાગે છે દિલ્હીના દરબાર આવ્યા છે અહીંયા લોટારાનો બીક છે તો થોડી વાર શાંત સ્વભાવી દો વીરા આવી જા કાળા ટીકડીક મોટા લઈને. ટીકડીક 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 ઈ આપણા જેવો જ છે ટીકડીક 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 ઓય ઓય શેઠો રે. ए આ કોણ છે કોણ છો ભાઈ હે કોણ છો અમે તો અહીંયા આમ જઈએ છીએ ને હવે આમ નીકળ્યા છે. આમ જાવી છે ને આમ નીકળ્યા હું એટલે હું હે તને ખબર છે આ હું છે આ દિલ્હી છે આ દિલ્હી છે આ લૂંટારાના ગામ કહેવાય. તો ભાઈ થોડુંક જરૂર જેવું હોય તો કે તમ તારે અમને લૂંટી લે તને થોડો ભાગ દઈ દેવું મારો ભાઈ. તો લૂંટી લેવા દે તો. ના ભાઈ ના. આ ભાઈ બોલની દિવસે થોડોક ભાગ દેવું ભાઈ. કોણ છો ઈ તો કે તું અમારા દિલ્હી મને ખબર છે આને હું જવાબ આપી દઉં તમે. હા જી એને જવાબ આપી દો હું તો. બોલ. કોણ છો હું રત્નો રાયતો છું. આઈસરનો ડ્રાઈવર એટલે તમારે કામ શું છે એમ કહો. ક્યાંથી આવ્યો છો ને ક્યાં જાશો હે ક્યાંથી આવ્યો છો ને ક્યાં જાશો પિંગલગઢ થી આવું છું હા અને પોકરણગઢ મારે જવાનું છે. પોકરણગઢ મારવાડ હા પાક્કું રાજસ્થાન ને ના ના તો આપણે કેવું મારવાડ પોકરણગઢ ના ના તો કર્ણાટક જવું. કર્ણાટક હા તું આને કહેતો હતો ને મારવાડમાં જાઉં તે એક ફેરો કીધું તો કરું તમને. એટલે તારું નામ રત્નો રાયકો છે એમ ને ના ના તો સમજો આપણે જે જોતો હતો ને આ ઈ જ છે આ બાદશાહ આપણને કામ મૂક્યું ને આ ઈ જ છે નહીં નહીં ઓ ઈ નથી. હા ઈ જ છો આ ઈ જ છે એ
આ તમારે શું થાય તો કેમ એમ કહો છો તમે થોડે કાંઈ ઓય ભાગ થોડોક મારો ભાઈ બાપુ મારો એને બે તરફ મારો કેમ અરે વીરા, આ લૂંટારો માલ લૂંટી ગયા. હવે શું કરશું આપણે વીરા? તો હવે બેન આપણા ભાઈને પગાર કરો અને આવે તો ઠેક છે, નકર પછી વિખડા ખોલી નાખો બીજું હું. હા વીરા, તારી વાત સત્ય છે. જો વીરો વારે આવશે તો ઠીક છે, નકર આ વકડા વનમાં મારે વકડા ખોલવાનો વારે આવે છે વીરા. ઈ આજ વગડે એ લૂંટાણી ના માતારી બેન. અને મારે આવ મારા વીર વગડે એ લૂંટાણી ના માતારી બેન. એ આજે મારી
યદી આજે અવાળા ફેરે તેની તન ધીરા તેરા વડીલ ને મારી દે અવાળા એમ કરે તેની તન ધીરા રે જીરા વડીલ ને મારી દે નવર એમ કરે એની તને વાતા પૂરો ના મારી લાડકી ના મારી બેન અરે બેન અરે લે બેન હાલાની આની તને શેર પૂરું છું અરે બેન આવા હાલ તારા કોણે કર્યા બેન અરે બેન એ કોણ હતા તે સત્ય બોલ બેન અરે બેન સત્ય નો બોલે તો તારા રામદેવ ને તને સોગંદ છે બેન ભગવાન તને 100 વર્ષ નો કરે વીરા અવશ્ય ના અરે બેન આ તો તારો વીર છે માટે મારી પાસે સત્ય બોલી જા બેન એ તો દિલ્હીના બાદશાહ હતા વીરા દિલ્હીનો બાદશાહ એમના માટકો એ તારા બેનના તીર ભાણિયાની વીરા રત્નને પણ મારે છે વીરા તારું શું શું યુ છે બેન સત્ય બોલી જા નહીં વીરા વીરા અરે બેન જો સત્ય નો બોલે તો તારો વીર રામદેવ તને પણ કાળો કોટ કાઢું બેન દિલ્હીના બાદશાહનો માણસો વીરા હતા સોનેલી ચહેરો મારો સાણીઓ રૂપા લાણ વીરા અને મારા વીરા વીરા અરે બેન હજી બીજો શું માલ જો છે સત્ય બોલી જા બેન અરે બેન તને હેરાન નથી કરીને બેન ના વીરા તારા આંખ ઉપર કોઈનો હાથ નથી એડ્યો ને બેન ના વીરા અને જે માલ જોવે ને સત્ય મારી પાસે બોલી જાય બેન નકર તું ભલે મારી બેન હોય જો તને કાળો કોટ ન કાઢું ને તેને મિનલ તેનો માલ બની જાવ બેન ના વીરા અરે બેન ચિંતા કરમાં તારો જે માલ જો છે તારો વીર રામદેવ લઈને આવે છે બેન અરે રત્ના કોણ કોણ હતા સત્ય બોલી જા રત્ના ને શું માલ મારી બેન નો જો છે બેન જૂઠું બોલે છે ઈ તો 7-8 જણા હતા બાપા આવીને સીધા લેવા માંડ્યા બધું લૂટી લઈ ગયા અને મને તો ક્યાંક આટાવાળો બાંધી દીધો હતો તો માંડ
અરે રત્ના મુંજામાં પણ કોણ હતા એ તને ખબર છે રત્ના? હતા એ તો મને ખબર છે. કોણ હતું? દિલ્હીપતિ બાદશાહના સિપાહીઓ હતા અને એ બધું લૂંટીને વયા ગયા અને મન ફાવે એમ હા મને કાબેલ. અરે રત્ના મુંજામાં આ તો 12 બીજનો ધણી છે રામદેવ. આજે રૂવે રૂવે તો એને અગ્નિ નાખું ને બાપ. માટે તું બેન ને લઈને પોકરણગઢ ચાલતો થા. હમણાં બેન સગુણાનો બધો માલ પાછો લઈને આવું છું. જેવી તમારે આજ્ઞા. હાલો બેન હાલો. જોજે વીરા તારા મીંડળ પર હાથ છે વેલેરો આવશે મારા વીરા. अरे बीरबल माल किधर है? એ તો લેખે બાદશાહ દેખાડું હું આપણે હથિયાર આયરે જ રાખવાનું. એલા મંદીની છે ઈ ને. બાદશાહ हाँ તમે જે કામ હોતું નહીં થઈ ગયું नहीं क्यों ने? અને આયરન મારો નળો ભાંગી ગયો. क्या हुआ? નળા ભાંગ ગયા નળા वो तो अच्छा हो जाएगा. હું અસર હો જાય ભાંગ્યો લો ગમે એનું કામ ને આપણે આર્ય બાદશાહ માલ લીધો ઈ આપણે ચોરી કરી ઈ આ સોરી નથી કરી લૂંટ્યું છે. હા टूटा हुआ माल है ने वो तुम्हारे पास रखो. બાપુ હવે કઈ કૌમમાં પાણીનું તો કરો. કોરે કોરું કે तुम्हारे पास नहीं है? मैंने तो भेज दिया था. ક્યાં ભેજ દિયા હતા કયા માલ મને ક્યાં દેતો બાપુ તમે રાખો આ બાપુ એક કામ કરો અમે મહેફિલ કરતા હે हाँ તમે આરામથી હોઈ જાતા હે कोई बात नहीं. બરોબર હા બાપુ માલ તૈયાર છે हमણાં આવશે. ખટારો ભરીને આવતા હતા. તિજોરીમાં મૂક્યો છે. એ તમે કોણ છો? કોણ? અરે અમે બાદશાહના સિપાહીઓ છીએ બાદશાહના સિપાહીઓ? હા અમે ઈ પોતે અરે સગુણાનો માલ કોને લૂંટ્યો છે? હે? કોના કહેવાથી લૂંટાણો છે? કેવાના તા બાદશાહના કહેવાથી તારા બાદશાહના કહેવાથી લૂંટાણો છે હા અને મારી બેન સગુણાનો માલ. હા લે હે બિલબલ જો વિચારીને બોલજે. તારી સામે ઉભો રામદેવ છે, બચ્ચાના ખેલ નથી. એટલે અમે જે જંગલમાં લૂંટી ઈ બેન તારી હતી. હા સગની હતી તારી બેન હતી એમ? હા આ સગનીનો ભાઈ છે. હા મારો ભાઈ ક્યાં છે? ત્યાં આપણે લૂંટોની માલ લેવા આવ્યો છે. હા ખેડાળીઓ. હવે મુઈસનો દોરો નથી ફૂટ્યો અને તું માલ લેવા અહીંયા ઠેઠ આવ્યો દિલ્હી હે હા હા એ આગળ હાવ વેટ મટાડી દઉં. એટલે શું છે? એટલે હું છે મારી બેન સગુણાનો માલ લીધો હોય એને મૂકતો નથી. માટે થઈ જતી યાર. ક્યાં જવું? ફરવા જવું છે? હા અરે તો થઈ જા બાદશાહ યાર. હાલો હા ફરવા જવાનું કે તૈયાર થઈ જવાનું કે છે?
અરે મારી બેન નો માલ આપી દે બધો. આયો આયો સમાધાન કરો. રામાપા અમે એટલા બધા મારશું. રામાપા કોણ એડ્યું તું મારી બેન નો માલ? સુંદરી કોણ એડ્યું તું? તમારા રત્નાભાઈ હતા ને રત્નાભાઈ સુંદરી તો મેં લીધી હતી પણ જવા દો ને બધું આપણે સમાધાન સમાધાન તો મારો એક સંદેશો, જો તને મારી નાખો ને અત્યારે તો તારા બાદશાહ ને અત્યારે કોઈ સંદેશો પુગાડે એમ નથી. તને જીવતો છોડું છું તો તારા બાદશાહ ને કહી દેજે તારી 999 મોડેલ કર સેના યગત ઢાલાની અડીથી રામદેવ તોડી નાખશે. આટલો સંદેશો તારા બાદશાહ ને દેજે અને તારા બાદશાહ ને કહેજે તારી 999 મોડેલ કર સેના એક જ ભાલાની અડીથી રામદેવ તોડી નાખશે. અને તારા બાદશાહ ને કહેજે કોઈ બેન દીકરીની ઉપર કોની નજર ન કરે, નગર રામદેવની નજર થશે તો હાથમાં પાતાળ ઉતારી દઈશ. આટલો સંદેશો તારા રામદેવ ને દેજે. તારા બાદશાહ ને કહેજે રામદેવ સંદેશો આપ્યો છે. બાપુ એ તો બધું ઠીક અમને જીવતા જવા દીધા મેં એને નહીં જવા દેતા જો એને જીવતો જવા દીધું ને તો તમારી માના હાથ છે અને છે ને તમને લાગે 900 કંઈક કીધું ને 999 તગારા તગારા ને કીધું એ એવું કાંઈ નથી. એને 9 સુંદરી ભેણ એક છે. નવો માવો કાંઈ ઈ જે હોય એ તારા બાદશાહ ને કહી દેજે. અને 52 પીરની પીરાઈ જોવી હોય તો રણુજાના રામદેવ પાસે છે. તારા બાદશાહ ને કહી દેજે લડવા માટે તૈયાર થઈ જાય. દિલ્હીના ચોકની માલકરમાં આવું છું. અમે જાવી સેવી નો આવો તમે આવો બાબા નાખી બધાય ભેગા અને બિલબાલ આય 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 હવે કરોડો છે રામદેવ ઘર લે છડી અને દિલ્હીના ચોકમાં આવે છે. તારા બાદશાહ ને કહી દેજે ઉગતા સૂરજે માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય. આ એકલડો અછવા રામદેવ આવે છે. રાજા અજમલનો શું હુલાડો, અરે મિનલદેવનો શું હુમાલ, સુગુણાનો શું વીરલો, વીરમદેવનો શું વીર. રામદેવ મારું ગામ છે અને પોકરણગઢ મારું ગામ છે. તારા બાદશાહને મારો આટલો સંદેશો આપી દેજે. એ રામા હતા દિલ્હીના શોકમાં આવો એટલે માનગઢ શોક ફેલાય છે ત્યાં ત્યાં મળી જાય ક્યાં ગયા બાદશાહ આવો બાપુ આમામ 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 બાપુ આમામ 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 अरे बीरबल અલા 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 क्या हुआ? અલ્લાહ અલ્લાહ ભૂલ ગયા અલા 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 लूटा हुआ माल किधर है? वो तो डोहो पासा લઈ ગયા હે कौन ले गया? એનો હતો એનો कौन है वो? એ આને કે કયો કોણ હતું એટલે એવા કામ સિંધાય એમને क्या हुआ? આવા ધંધે કરાવે એમને पर क्या हुआ तुम्हारे साथ? क्या 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 नहीं हुआ ई क्यों બાપુ એને એ હરાવી દીધા. क्या क्या नहीं हुआ ई क्यों उसने क्या बोला? એને બોલ્યા હે એને એમ કીધું કે તારા બાદશાહને કહેજે જો રામદેવની પીરાઈ જોઈ હોય हाँ તો આગળ મહો આવે છે જો પીરાઈ જોઈ હોય તો ને બધું હકેલી લે अरे आने दो रामदेव को. હવે એટલા બધા ઉત્સાહ અમે નહીં પોગી શકતા ને તમે નિશા હું પોગી હતા अरे रामदेव को तो आने दो. રામદેવ ને તમે કે ઘેરે નીકળો હવે રિક્ષામાં રામાભાઈ તમ તારે કઈ મારશે બારશે નહીં એટલે એથી બીતા નહીં તમ તારે અમે કહી દેવું બેહી જાવ આમાં અમે બેહી જાવ બાપુ આ કોઈ આપણને ભારે નહીં. હાલો હાલો. અમે કહી દેવું બાદશાહ પાર્ટી ઉઠી ગઈ બેહી જાવ બેહી જાને नहीं उसको आने दो. ઉસકો આને દો हाँ અરે આ ઈ આવ્યા પછી અમારા ઈ આય છે ને બાપુ. नहीं देव लगे तो. બાપુ તમે રહેવા દો એની સામુ થાવમાં ઈ પીરોનો પીર છે રામદેવ પીર હજી તો પાછા વળી જાવ. પછી કેતાને અમને કીધું નહોતું नहीं आज रामदेव को तो देखना ही है. દેખના હે તો ટીવી में જોઈ લો टीवी में क्या देखना कहीं? કા બાપુ આપણે થોડા બીકણી ના હે हाँ રોટલી ના. તું પાછો આવી જાય ને કે તારી માના હમ આ એને માના આમ નહીં. આ એને માના આમ નહીં. મેના માસીના આમ છે.
બાદશાહ બહુ માર્યા બહુ માર્યા બાદશાહ આમ થોડો માર ખવડાવ બોલાય હવે તમારે મારવો હોય તો અમને માર લીધા હોત તો માઈગા છોકરા એ હરાઈ જાય मैंने तो तुमको माल लेने के लिए ही भेजा था, वापस करने के लिए नहीं। બાપુ ઘોડો આવે છે आने दो उसको। આવા જો તો હું સાઈડમાં હોયો હતો કાંઈક અવાજ આવે બાપુ મને કાંઈક અવાજ આવે છે બાપુ બાપુ હજી ઓલો આવે ઘોડો आने दो उसको। અરે કે માથે બેહીનો છે ઘોડો એ બિલબલ આવો આવો રામા આપા આવો આવો. તમારા જ વખાણ કરતો હતો, રામા આપા તમારા જ વખાણ કરતો હતો ઈ મેં એને કેટલું કીધું આ બધું મૂકી દ્યો ઈ કે આ બધું મૂકા હે નહીં કે મેં ઈ કીધું કે આ બધું મૂકીને તળિયામાં કામે બેહી જાવ ઈ નહીં થાય કાંઈ અરે બિલબલ તારે બાદશાહને મારો સંદેશો આપ્યો રામા આપા તમે સંદેશો આપ્યો એની કરતા ડબલ મેં SMS મોકલ્યો તો શું કીધું તારા બાદશાહે કે મારે રામલાને જોવો છે કોણ છે રામલો હું કઈ બીતો નથી કોઈના બાપથી તારા બાદશાહ એમ કહે છે અરે બાદશાહ બીજું હું કીધું બાપુ તમને કહેવાય એવું નથી હા બાદશાહ કોઈના બાપથી નથી બીતો મારી બેનનો માલ કોના કહેવાથી લૂંટાનો તો સત્ય બોલી જા બાદશાહ હા બાદશાહ अरे रामदेव, तो मेरी बहन का माल मैंने कहा था इसलिए उसने लूटा। બાદશાહ એ તો આ રામદેવની બેન છે, કોઈ મવાલીની બેન નથી. માટે બાદશાહ જે કર્યું તે ખોટું કર્યું છે બાદશાહ તે. अरे रामदेव, ये तो दिल्ली नो दरबार से, यहाँ तो सिर्फ बादशाह का ही राज चलता है। અરે વાત તો તારી મુદાની છે, કાયરની આ વાત નથી. રામદેવની છે આ પથારી, એમાં તારી જેવા છિયાળિયા છૂજાની જાય છે બાદશાહ. अरे रामदेव, खड़ा तेरो आज खबुजिया तेरो हजी समुद्र बोलो तारे बात से तू घણા નાના નાના રાજીવો સાથે લડ્યો પણ બાદશાહ સામે લડવું તારે હજી ઘણી વાર છે. બાદશાહ અરે ભાલો મારું સગ છે, લોહી તારું ચાખવા. ભાલો મારું સગ છે, રુધિર તારું ચાખવા. બાદશાહ તારા કુલનું નામ રાખવું હોય તો પડી જા રામદેવના શરણમાં બાદશાહ. અરે રામદેવ, તારે મોઢે ચડી મુછમાં હાથી પાણી નથી, આ હાથ તેરું ભાલું આજ તે વાપરી જ જાણ્યું નથી. અરે બાદશાહ અરે બાદશાહ સમજાવું છું શાનમાં આવી તું ભાનમાં સમજાવું છું શાનમાં આવી જા તું ભાનમાં એક પાટું મારજે ને તારી દે દિલ્હીના શમશાનમાં બાદશાહ દર્દી તારી ધમધમે લોજો તારું સાચવા બાદશાહ. હજી કહું છું રામદેવના શરણમાં નમી જા બાદશાહ. અરે રામદેવ, તલવાર મારી શકે આ રુધિર તારું ચાખવા. હજી એક વાર કહું છું પડી જા બાદશાહના પાયમાં તારા કુળનું નામ રાખવા. અરે બાદશાહ તો યુદ્ધ માટે થઈ જાય તૈયાર. 52 પીરની પિરાઈ જેવી હોય તો રણુદાના રામ પાસે છે બાદશાહ. चल रामला लड़ने के लिए तैयार हो जाओ और यमराज तुम्हारा इंतजार कर रहा है.
હાલ યમજી ખુંડેરામાં પીર યમજી ખુંડેરામાં પીર બાટા ખુંડેરામાં પીર બાટા ખુંડેરામાં પીર એના હાથમાં લગામ બાટા ખુંડેરામાં પીર બાટા ખુંડેરામાં પીર તમારા હાથમાં લગામ બાટા ખુંડેરામાં પીર અત્યારે મારે હોરમની મને અજવંતી આવે છે, માનેલી બેન છે. બાદશાહ તને મારતો નથી, તને જીવતો છોડું છું. બાદશાહ આવી ભૂલ નહીં કરતો બાદશાહ. એ આજે દિલીના ચોક મારે રામ તારું દેવરા જણાય. એ માનતાય આવે નરને નાર દિલીના ચોક મારે રામ તારું દેવરા જણાય. એ આજે ઊભી રે ઉર મારી હરાજુ કરે. એ બાદશાહને આપો દીવત દાન. ઊભી રે ઉર મારી હરાજુ કરે. એ આજે અટલો એ ગુનો રે બાદશાહનો માફ કરીએ. એ હવે પછી નવા કરું આવી ભૂલ. અટલો એ ગુનો રે બાદશાહનો માફ કરીએ. અરે બાદશાહ બાદશાહ આવી ભૂલ કરતો ને બાદશાહ. અરે બાદશાહ જે દિલ્હીના ચોકમાં રામદેવનું દેવળ સુનાવતો હે ને, તો તારી જે કાંઈ ભૂલ છે ને તને માફ કરું છું બાદશાહ. આજથી આવી કદી ભૂલ કરતો ને બાદશાહ. બોલ રામા પીરની જય. આજ રામ દે બોલાવે તોરે રે આવજે રે આજ. એ આવો કાંઈ છોકરાને ગજમાના રામ દે બોલાવે તોરે રે આવજે રે. અમે પોકરણ ગઢની બોધાર રમાજે એ બોલાવે બોલ દેવયા એ અરે અરે
બોલો વીરા રામદેવ આ લીલું શ્રીફળ લઈને હું આવ્યો છું. ये लीलोड़ा नारियल जिलो वीरा रामदेव लीलोड़ा नारियल जिलो रे ये पंडित जी लावे ते लीलो वीरा रामदेव पंडित जी लावे लीलो रे ये